ધોરણ 11 માં અમારી મહેનત ક્યાંક ને ક્યાંક બાકી રહી ગઈ હતી. અમારી મહેનત ક્યાંક ને ક્યાંક પૂર્ણ નથી થઈ. મારો ગોલ છે કે સર મારે કેમેસ્ટ્રીની અંદર જે કેમેસ્ટ્રીનું જે રિઝલ્ટ આવે એમાં મારે ટોપર બનવું છે. સ્માર્ટ પ્લાન એટલે કે સ્માર્ટ વર્ક એટલે મીન્સ કે સ્માર્ટ પ્લાન પ્લસ હાર્ડ વર્ક પ્લસ કેમેસ્ટ્રી ઇઝ ઇક્વલ ટુ ટોપર રિઝલ્ટ. કે કેમેસ્ટ્રી સબ્જેક્ટની અંદર તમારે કેમેસ્ટ્રીમાં કનેક્શન કરવું છે, કેમેસ્ટ્રીમાં પરફેક્શન લાવવા છે, કેમેસ્ટ્રીમાં તમારો 95 પ્લસ નો ટાર્ગેટ છે. નાઇટ્રોજન, મેગ્નેશિયમ, સલ્ફર, કાર્બન, રેડોક્સ. મારા વાલીડાઓ કેમ છો? મજામાં? દરેક વિદ્યાર્થી મિત્રોનું ફર્સ્ટ ઓફ ઓલ વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ ચેનલની અંદર હું ભાર્ગવ સખ્ય આપ સર્વનું હાર્દિક સ્વાગત કરી રહ્યો છું. દરેક વિદ્યાર્થી મિત્રોને ફર્સ્ટ ઓફ ઓલ રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો? ધોરણ 12 ના કેમેસ્ટ્રીના ચેમ્પિયનો. તમને થતું હશે કે સર શા માટે કેમેસ્ટ્રીના ચેમ્પિયનો બોલે છે? કારણ કે દરેક વિદ્યાર્થી મિત્રોને ક્યાંક ને ક્યાંક એવો ડર હોય છે કે સર મેં ખૂબ સારી રીતે ધોરણ 11 પસાર કરી ગયા છીએ. ધોરણ 11 માં અમારી મહેનત ક્યાંક ને ક્યાંક બાકી રહી ગઈ હતી. અમારી મહેનત ક્યાંક ને ક્યાંક પૂર્ણ નથી થઈ. પણ સાહેબ હવે અમે ધોરણ 12 ની અંદર આવી ગયા છીએ અને ધોરણ 12 ની શરૂઆત થઈ ચૂકી છે. પણ સર મારો ટાર્ગેટ છે, મારો ગોલ છે કે સર મારે કેમેસ્ટ્રીની અંદર જે કેમેસ્ટ્રીનું જે રિઝલ્ટ આવે એમાં મારે ટોપર બનવું છે. તો વિદ્યાર્થી મિત્રો એટલે કે આમ કહેવાય કે ભાઈ કેમેસ્ટ્રીના ચેમ્પિયનો તો આજે હું તમારી સમક્ષ લાવ્યો છું 12 સાયન્સ કેમેસ્ટ્રી માટે. તમે જોઈ રહ્યા છો કે બેસ્ટ રિઝલ્ટ ટોપર માટેની સ્ટ્રેટેજી આજે હું લઈને આવ્યો છું કે કઈ રીતના આપણે કેમેસ્ટ્રીની અંદર 95 પ્લસ આપણો જે ગોલ છે, આપણો જે ટાર્ગેટ છે એ એચીવ કરી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો એના માટે શું કરવું જોઈએ? એના માટે આપણી પાસે પ્રોપર પ્લાન હોવો જોઈએ. એટલે કે કેમેસ્ટ્રી માટેની પ્રોપર આપણી પાસે જો સ્ટ્રેટેજી હોય એટલે કે કેમેસ્ટ્રી ઇઝ ધ કી ટુ ટોપર. જો કેમેસ્ટ્રીની પ્રોપર કી તમારી પાસે હોય તો તમે આરામથી તમે તમારા ટાર્ગેટ સુધી પહોંચી શકો છો અને તમે કેમેસ્ટ્રીના ટોપર બની શકો છો. તો એના માટે આપણી પાસે શું હોવું જોઈએ? મેં સરસ મજાનું લખેલું છે. 5 પોઈન્ટ આપણા માટે મહત્વના છે. પહેલો પોઈન્ટ છે વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે તમારો જે સેટ યોર ટાર્ગેટ, તમારો પ્લાન એટલે કે તમારો ટાર્ગેટ તૈયાર હોવો જોઈએ. ત્યારબાદ ટાર્ગેટ માટે તમારે સ્ટડી કઈ રીતના કરવું એટલે કે તમારી પાસેના જે કંઈ ક્વેશ્ચનો છે, કોઈ થિયરી છે, કોઈ ન્યુમેરિકલ છે, કોઈ રિએક્શન છે, એની એક કોન્સેપ્ટને ક્લિયર કરવા અને ક્લિયર કરીને એને ઇમ્પ્રૂવ કઈ રીતના કરવું એટલે કે તમારે પ્રેક્ટિસ કરવી, સોલ્વ કરવું અને ત્યારબાદ તમારે રિવિઝન કઈ રીતના કરવું એટલે કે રિપીટ. કોઈ સિલેબસ આપણો ચાલી ગયો છે, કોઈ ટોપિક ચાલી ગયો છે તો એને કયા સમયગાળાની અંદર કેટલો સમય એનો આપવો એટલે રિપીટ એટલે કે રિવિઝન અને ત્યારબાદ તમે શું થાય છે તમારો એચીવ યોર ગોલ એટલે તમે સક્સેસ પ્રાપ્ત કરો છો. એટલે કે તમારે સ્માર્ટ વર્ક કઈ રીતના કરવું, સેલ્ફ સ્ટડી કઈ રીતના કરવી વિદ્યાર્થી મિત્રો, રિવિઝન કઈ રીતના કરવું વિદ્યાર્થી મિત્રો, તમારી અંદર ડિસિપ્લિન કઈ રીતના ઇમ્પ્રૂવ કરવી, આ દરેક બાબતની ચર્ચા હું તમને આજના લેક્ચરની અંદર જણાવવા જઈ રહ્યો છું. તો પહેલા તો જેટલા વિદ્યાર્થી મિત્રો અત્યારે આ લેક્ચરને નિહાળી રહ્યા છે દરેક વિદ્યાર્થી મિત્રો લાઈક કરી દેજો અને હા, જે વિદ્યાર્થી મિત્રોને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઇબ પણ કરી દેજો. કારણ કે તમારું એક લાઈક એ અમારા માટે નવું અંદરથી ઇમ્પ્રૂવ કરે છે. કારણ કે અમને ખ્યાલ છે ભાઈ તમને આ બધી વસ્તુ જોવાની તલબ છે અને એની રીતે તમારે એ તલબને કારણે તમે જે અમેથી જે તમને પ્રોવાઈડ કરીએ છીએ એ વસ્તુને તમે શું કરો છો? આખું શેડ્યુલ બનાવીને તમે એ રસ્તા ઉપર ચાલો છો. એટલા માટે અમને પણ ગર્વ થાય છે ને અમે તમારા ટાર્ગેટને તમારા સુધી એટલે કે તમારો જે ટાર્ગેટ છે ત્યાં સુધી અમે તમને પહોંચાડી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરીએ. ધોરણ 12 સાયન્સ કેમેસ્ટ્રીની બેસ્ટ રિઝલ્ટ ટોપર બનવાની સ્ટ્રેટેજી એટલે કે સરસ મજાનું એક વાક્ય તમારી પાસે કેમેસ્ટ્રીની બુક હોય તો ત્યાં લખી નાખજો વિદ્યાર્થી મિત્રો કે સ્માર્ટ વર્ક પ્લસ હાર્ડ વર્ક. સ્માર્ટ પ્લાન એટલે કે સ્માર્ટ વર્ક એટલે મીન્સ કે સ્માર્ટ પ્લાન પ્લસ હાર્ડ વર્ક પ્લસ કેમેસ્ટ્રી ઇઝ ઇક્વલ ટુ ટોપર રિઝલ્ટ. આ વસ્તુ લખી નાખજો. કેમેસ્ટ્રીમાં તમે આરામથી ટોપર બની જશો. હું એ સંપૂર્ણ પ્લાનિંગ આપવા જઈ રહ્યો છું. તો વિદ્યાર્થી મિત્રો એટલા માટે જ મેં એક સરસ મજાનું વાક્ય લખ્યું છે, લખી નાખજો કેમેસ્ટ્રીમાં કનેક્શન. જો તમને કેમેસ્ટ્રી સાથે કનેક્શન હશે અથવા તમે કેમેસ્ટ્રીમાં કનેક્શન કરશો
એટલે કેમેસ્ટ્રીને તમારા કહેવાય ને કે બોડી લેંગ્વેજ સાથે, તમારા માઇન્ડ સાથે, તમારું આમ અંદરથી આમ જુનૂન જાગે, કેમેસ્ટ્રી સાથે તમે કનેક્ટ થશો એટલે કેમેસ્ટ્રીમાં કનેક્ટ એટલે રિઝલ્ટમાં પરફેક્શન. જો કેમેસ્ટ્રી સાથે કનેક્ટ થઈ ગયા એટલે રિઝલ્ટમાં ઓટોમેટિક પરફેક્શન આવી જશે. પણ પ્રશ્ન ત્યાં થાય, સાહેબ કેમેસ્ટ્રીમાં કનેક્શન કઈ રીતે કરવું? કારણ કે કેમેસ્ટ્રીમાં તો સર 4 ડિપાર્ટમેન્ટ પડે છે. આમ રિયલમાં સાહેબ અમારી પાસે 3 ડિપાર્ટમેન્ટ છે, પણ આપણે એમ કહી શકીએ 4 ડિપાર્ટમેન્ટ. જેમ કે એક્ઝામ્પલ તરીકે ઓર્ગેનિક કેમેસ્ટ્રી, જે રિએક્શન આવે, સમીકરણો આવે, ત્યારબાદ ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી, એલિમેન્ટ વાળા સંયોજનો, ત્યારબાદ ફિઝિકલ કેમેસ્ટ્રી, ન્યુમેરિકલ દાખલા, થિયરી, આ બધી વસ્તુઓનો સમાવેશ થાય. ને કેમેસ્ટ્રી પ્રેક્ટિકલ લાઈવ, કારણ કે તમારા રિઝલ્ટની અંદર પ્રેક્ટિકલના માર્ક્સ પણ એડ થાય છે. અને પ્રેક્ટિકલ તમારે પરીક્ષા સમયે તમારે અધર સ્કૂલોની અંદર તમારે પ્રેક્ટિકલની એક્ઝામ આપવા જવું પડે છે. તો દરેક પ્રકારની માહિતી આપણે અહીંયા પ્રોવાઈડ કરશું. અહીં કીધેલું છે વિદ્યાર્થી મિત્રો, સ્માર્ટ વર્ક છે, રેડી, સેલ્ફ સ્ટડી, રિવિઝન, ડિસિપ્લિન. ઓકે, તો દરેક બાબતની આપણે ચર્ચા કરવાની, પણ મગજની અંદર અથવા કોઈ જગ્યાએ આ વસ્તુને લખી નાખજો, કેમેસ્ટ્રીમાં કનેક્શન તો રિઝલ્ટમાં પરફેક્શન. તો વિદ્યાર્થી મિત્રો, પહેલો તો પ્રશ્ન દરેકના મગજની અંદર એ ઉત્પન્ન થતો હોય કે સર મારો કેમેસ્ટ્રીનો જે ટાર્ગેટ છે, રેડી, મારો કેમેસ્ટ્રીનો સાહેબ ગોલ જે છે, રેડી, એક ગોલ છે સાહેબ મારો 95+. 95+ મારે કેમેસ્ટ્રીની અંદર સાહેબ માર્ક્સ લાવવાના છે. તો આ 95+ હું માર્ક્સ સાહેબ કઈ રીતે લાવી શકું? તો વિદ્યાર્થી મિત્રો, હું તમને એ જણાવી દઉં. પહેલો પોઈન્ટ છે વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા તમારે શું કરવું પડે કે એના માટે જે આપણી આ ટોપર બેચ છે, એટલે કે તમે જે અભ્યાસ કરો છો એ અભ્યાસને એમ કહેવાય ને કે એકાગ્રતા સાથે અભ્યાસ કરવો. બીજો આ મારો ફર્સ્ટ પોઈન્ટ છે. બીજો પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો, કે જે ટોપિક તમે આજે અભ્યાસ કર્યો છે એ ટોપિકને, એટલે કે માનો કે એક્ઝામ્પલ તરીકે આજે તમે કોઈ સ્કૂલની અંદર તમે અભ્યાસ કર્યો છે અથવા ટોપર બેચની અંદર વિદ્યાકુલના માધ્યમથી તમે અભ્યાસ કરેલો છે, તો વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનું છે કે અભ્યાસ કરાવ્યા પછી તમારે તમારી જાતે, એટલે કે સેલ્ફ રીતે તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, એ ટોપિકને, એટલે કે જે ટોપિક, હું એક પોઈન્ટ લખું છું, ટોપિકનો અભ્યાસ કર્યો છે તેનું રિવિઝન કરવું. હવે દરેકના મગજની અંદર પ્રશ્ન થાય, અહીંથી જ પ્રશ્ન ઉદ્ભવે છે કે સાહેબ રિવિઝન કઈ રીતના થાય? મેઇન પોઈન્ટ આપણા માટે આ છે કે રિવિઝન સાહેબ કઈ રીતના કરવું. તો રિવિઝન માટે વિદ્યાર્થી મિત્રો તમારે સરસ મજાનું એનો શું કરવાનું કે જે તમારું ચાલ્યું છે એ દિવસે રિવિઝન કર્યું, એટલે કે 1+3+7 આ રીતે તમારે રિવિઝન કરવું. 1 એટલે કે વિદ્યાર્થી મિત્રો જે દિવસે ચાલ્યું છે, જેટલું ચાલ્યું છે એટલું તમારે શું કરી નાખવાનું, રિવિઝન કરવાનું. ત્યારબાદ પછી ત્રીજા દિવસે તમારે 3 દિવસનું એક સાથે રિવિઝન કરવાનું, 7મા દિવસે તમારે આખા વીકનું રિવિઝન કરવાનું. અને પછી તમે જે તમારી એક્ઝામ આપો છો એ એક્ઝામમાં તમારું જેટલું એક વીકનું ચાલ્યું છે એ તમારું શું થઈ જાય વિદ્યાર્થી મિત્રો, કમ્પ્લીટ થઈ. તો રિવિઝન તમારે 3 ફોર્મની અંદર કરવાનું, 1+3+7, એટલે કે પહેલા દિવસે, ત્રીજા દિવસે અને 7મા દિવસે. એ તમારે પ્લાનિંગ અત્યારથી જ કરી નાખવાનું કે ભાઈ મારે કોઈ બી સંજોગોની અંદર મારે આ રીતનું રિવિઝન કમ્પ્લીટ કરવાનું છે. હા, તમારે જો કેમેસ્ટ્રીમાં 95+ તમારો જે ટાર્ગેટ, તમારો ગોલ છે લાવવા માટે તમારે વિદ્યાર્થી મિત્રો કુરબાની પણ આપવી પડશે. હવે પ્રશ્ન થાય છે કુરબાની કઈ રીતના આપવી, કઈ કઈ બાબતની કુરબાની આપવી? પહેલું તો વિદ્યાર્થી મિત્રો મેરેજ જવાનું બંધ. બીજું રેડી, મામા છે, ફઈ છે, કાકા છે, રેડી, મામા, ફઈ, કાકા, ભાઈ બહેન, રેડી, ઘરે જમવા જવાનું છે, જમવા જવાનું હોવાથી આજે રિવિઝન બાકી રહી ગયું.
રહી ગયું. તો વિદ્યાર્થી મિત્રો, જો આ રિવિઝન તમારું બાકી રહી જશે તો તમે તમારા ટાર્ગેટની પાછળ આવી જશો. ક્યાં આવી જશો? પાછળ. શા માટે? આપણે એમ થાય સાહેબ એક સવાલ આજે સ્કૂલોની અંદર કે ટોપર બેચની અંદર અમે આજે એક સવાલની થિયરી કમ્પ્લીટ કરી છે, તો સાહેબ એક સવાલ તો હું તો આવતીકાલે સાહેબ કાલના 2 સવાલ ચાલે ને 1 સવાલ 3 સવાલ થયા, ભાઈ બીજા દિવસે પછી એવું જ થાય કે હાલને ભાઈ પરમદી કરી નાખી, થોડુંક એવું છે, એમ કરતા કરતા ભેગું થઈ જશે. ભાઈ તમને જ્યારે જમવા બેસો છો ત્યારે તમે માનો કે એક્ઝામ્પલ તરીકે 3 રોટલી ખાવ છો, 2 રોટલી ખાવ, 4 રોટલી ખાવ, પણ તમે 5 દિવસ લગી ન ખાવ ને 5 તેરી 15 એક સાથે તમે 15 રોટલી ખાઈ શકો છો? નથી ખાઈ શકતા. તો ભાઈ એવી રીતના જ છે કે કેમેસ્ટ્રી સબ્જેક્ટની અંદર તમારે કેમેસ્ટ્રીમાં કનેક્શન કરવું છે, કેમેસ્ટ્રીમાં પરફેક્શન લાવવા છે, કેમેસ્ટ્રીમાં તમારો 95+ ટાર્ગેટ છે. રોજનું કાર્ય રોજ કરવું પડશે. વિદ્યાર્થી મિત્રો, અમે પણ હાલની તારીખમાં કાર્ય કરી રહ્યા છીએ, કારણ કે અમારે તમને નવા નવા એક્ઝામ્પલો ક્રિએટ કરીને આપવા છે, તો અમે પણ વિદ્યાર્થી મિત્રો રોજનું કાર્ય રોજ કરીએ છીએ. ત્યારે અમે તમારા સુધી પરફેક્શન સાથે અમે તમને એક્ઝામ્પલ પ્રોવાઈડ કરી શકીએ છીએ. તો રોજનું કાર્ય રોજ કરવું પડશે. મેરેજમાં જવાનું ટાળવું પડશે ભાઈ. એટલે આ બધી વસ્તુનો તમારે શું કરવો પડશે? ટાળવું પડશે, કુરબાની આપવી પડશે. ખ્યાલ આવે છે? ઘણી વખત તો આપણે એમ થાય કે સાહેબ હાલનું 5 મિનિટ ફ્રેશ થઈ જાવ, મોબાઈલ જોઈ લો. ફેરી શું જોઈ લો વિદ્યાર્થી મિત્રો? મોબાઈલ જુઓ છો, યુટ્યુબના માધ્યમથી અભ્યાસ કરો છો, એ વેલ એન્ડ ગુડ છે. પણ વિદ્યાર્થી મિત્રો, તમે પછી એમાં ઇન્સ્ટાગ્રામ ખોલીને તમે રીલ્સ જોયા રાખો. હાલને 5 મિનિટ રીલ્સ જોઈએ, 5 મિનિટની 15 મિનિટ થઈ જશે, 15ની અડધી કલાકની કલાક વહી જશે. વિદ્યાર્થી મિત્રો, ખબર નહીં પડે. જો અમારી આ વાતમાં સહમત હોય તો કોમેન્ટ કરજો. અને આવું થાય છે પણ તમારે, આવું હાલની તારીખમાં તમારે થાય છે પણ. એટલા માટે વિદ્યાર્થી મિત્રો, તમારે આ બધી જ વસ્તુને પરફેક્શન લાવવા માટે આપણી સરસ મજાની ટોપર બેચની અંદર, ભાઈ ટોપર બેચ લોન્ચ થઈ ગઈ છે. આ ટોપર બેચની અંદર તમે જોડાઈ જશો, તમારે એક વસ્તુનું પ્લાનિંગ સાથે તમને વર્ક મળશે. કારણ કે તમારે જે વસ્તુ જોઈએ છે એ વસ્તુ વિદ્યાકુલ ટોપર બેચની અંદર તમને પ્રોવાઈડ થાય છે, જેથી કરીને તમારું લોડિંગ ઓછું થઈ જાય છે. સાહેબ શું મળે છે? ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો કે ભાઈ ડેઈલી લાઈવ ક્લાસ મળે છે. તમને શું મળે છે વિદ્યાર્થી મિત્રો? ડેઈલી લાઈવ ક્લાસ મળે છે, જે અમે તમને લાઈવ આપીએ છીએ. ને કોઈ કારણોસર, લીગલી કોઈ કારણોસર તમે લેક્ચરને જોઈ શક્યા નથી તો ટેન્શન લેવાની જરૂર જ નથી, કારણ કે તમે તેનું રેકોર્ડિંગ ક્લાસ પણ જોઈ શકો છો. આ રેકોર્ડિંગ ક્લાસનું મહત્વ ખૂબ બધું છે, લોકોને ખબર નથી. રેકોર્ડિંગ ક્લાસનું મહત્વ શું છે સર? તો રેકોર્ડિંગ ક્લાસ એ છે વિદ્યાર્થી મિત્રો કે જ્યારે તમે તમારી પરીક્ષાનો સમય આવે છે 2 મહિના પછી, 3 મહિના પછી, XYZ, તો વિદ્યાર્થી મિત્રો ત્યારે તમને માનો કે કેમેસ્ટ્રીની અંદર ચાલેલું ચેપ્ટર નંબર 1 ની અંદર દ્રાવણો છે, દ્રાવણોમાં જે ટોપિક આવે સંખ્યાત્મક ગુણધર્મો, અને આ સંખ્યાત્મક ગુણધર્મોનું મને ઉત્કલન બિંદુ વાળો જે પોઈન્ટ છે, ઠાર બિંદુ, ઉત્કલન બિંદુમાં ઉન્નયન, ઠાર બિંદુમાં અવનયન, બંને પોઈન્ટ ખૂબ મહત્વના છે સર. 4 ગુણ માટેના ઉપયોગી છે. અને દાખલા એવા પણ સર અમને આ પોઈન્ટ પાછો ભૂલાઈ ગયો, તો તમે રેકોર્ડિંગ પાછું જોઈને રેગ્યુલર લેક્ચર ભરી શકો છો, તો તમારું પાછું કમ્પ્લીટ થઈ ગયું. તો એ તમારા માટે બેનિફિટ છે. ત્યારબાદ ચેપ્ટર વાઇઝ PYQ એટલે કે તમારા MCQ પણ તમને ચેપ્ટર વાઇઝ અહીંથી મળે છે. DPP એટલે કે તમારો કોઈ સોલ્યુશન પ્રશ્ન હોય તો તમે ડાઉટ સેશનમાં તમે પૂછે. ડેઈલી ક્વિઝ, ભાઈ તમે ડેઈલી ક્વિઝ આપી શકો. આજનો જે ટોપિક ભણ્યા છો એ ટોપિકની તમે જાતે ક્વિઝ આપી શકો છો, અને એના કારણે તમને રિઝલ્ટ પણ મળી જાય. ભાઈ 10 MCQ છે, 5 MCQ, 5માંથી મારા 4 સાચા પહેલા, તો તમને ખબર પડી કે એક મારું ભૂલાઈ ગયું, તો મારે ખાલી એટલો પોઈન્ટને કમ્પ્લીટ કરવાનો હજી બાકી છે, તો આખો પોઈન્ટ પાછો રિવિઝન કરી લો. મારા માટે પોઈન્ટ કમ્પ્લીટ થઈ ગયો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો હેન્ડ રાઇટિંગ નોટ્સ, અહીંથી તમને હું મને કેમેસ્ટ્રીની વાત કરું વિદ્યાર્થી મિત્રો, તો કેમેસ્ટ્રીની અંદર તમને હું ચેપ્ટર પૂર્ણ થઈ ગયા પછી આખા ચેપ્ટરની હેન્ડ રાઇટિંગ નોટ્સ પણ તમને પ્રોવાઈડ કરીશ, જેથી કરીને કયા સવાલ પૂછાય તો એમાં કેટલું લખવું, કઈ રીતનું લખવું, આ દરેક પ્રકારની માહિતી તમને મળી જશે, જેથી કરીને તમારે નોટ્સ પણ બનાવવાની જરૂર નહીં પડે. બીજું કે જે કાંઈ ક્લાસ ઉપર આ પેનલ ઉપર તમને જે કાંઈ ભણાવ્યું છે એની ક્લાસ PDF પણ તમને પ્રોવાઈડ થશે, DPP પણ તમને પ્રોવાઈડ થશે, DPP નું સોલ્યુશન પણ તમને પ્રોવાઈડ થશે, એટલે કે શોર્ટ્સ નોટ્સ પણ તમને મળશે આખા ચેપ્ટરની. ખ્યાલ આવે છે? ઓલરેડી પ્રેક્ટિસ પેપર તમને પણ પ્રોવાઈડ થશે. તમારી જ્યારે એક્ઝામ સમય આવશે ત્યારે પ્રેક્ટિસ પેપરો તમને પ્રોવાઈડ થશે, જેથી કરીને તમે જાતે પ્રેક્ટિસ કરી શકો છો. હેરી તમારી મંથલી એક્ઝામ હશે,
જેથી કરીને તમારે એક મંથની અંદર એટલું ચાલ્યું છે તો આ મંથમાં મારું કેટલું પરફોર્મન્સ છે એ પણ તમને પ્રોપર ખ્યાલ આવશે. કારણ કે તમારું આ 90+5, હું તો એમ કહું 100માંથી 100 લાવવા માટેની આ સ્ટ્રેટેજી છે. અને આ ટોપર બેચ વિદ્યાકુલના માધ્યમથી તમને ઓલરેડી મળી રહ્યું છે. વિદ્યાકુલના માધ્યમથી તમને ઓલરેડી વિદ્યાર્થી મિત્રો આ મળી રહ્યું છે. તો ભાઈ હજુ સમય નથી ગયો, હજુ સમય ગયો નથી વિદ્યાર્થી મિત્રો. એડમિશન માટે 992445 ઉપર કોલ કરો. આજે જ એડમિશન મેળવી લો. અને એમાં અત્યારે ઓફર ચાલુ છે વિદ્યાર્થી મિત્રો. તો ઓફરનો લાભ પણ તમે વિદ્યાર્થી મિત્રો લઈ શકો છો. અને તમને પ્રોપર પ્રમાણમાં ગાઈડલાઇન્સ સાથે તમને અભ્યાસ કરાવવામાં આવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો ટાઈમ ટેબલ. આપણા માટે ટાઈમ ટેબલ એ મહત્વનું છે. તમને ખ્યાલ હોવો જોઈએ કે કયા સમયે કયો લેક્ચર કેટલા વાગે આવવાનો છે. તો એના માટે પહેલેથી જ પ્લાનિંગ તૈયાર છે. એવું નથી કે પ્લાનિંગ તૈયાર નથી, કે ભાઈ તમે જોઈ શકો છો કે ડેઈલી 5:15 થી 6:15 તમારો ફિઝિક્સનો લેક્ચર આવશે, ડેઈલી 6:15 થી 7:15 તમારે કેમેસ્ટ્રીનો લેક્ચર આવશે. જો જેને બાયોલોજી હશે જેની એને 8:15 થી 9:15 નો લેક્ચર હશે, જેને મેથ્સ હશે એને 7:15 થી 8:15 નો લેક્ચર. બીજું કે આપણે એવું નથી કે 4 દિવસ લેક્ચર આવે, 3 દિવસ લેક્ચર આવે. 10મા ધોરણની અંદર આપણે એવી રીતના અભ્યાસ કર્યા છો, અધર કોઈ જગ્યાએ 4 દિવસ હોય, 5 દિવસ. આપણે અહીંયા ડેઈલી લેક્ચર હશે. તમે જોઈ શકો છો મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે અને સેટરડે. અને સાથે સાથે હું લખી દઉં છું વિદ્યાર્થી મિત્રો, સન્ડે પણ આપણે ઘણી વખત લેક્ચરો હોય છે શિક્ષકોના. મોર્નિંગ સેશનમાં હોય છે અથવા આફ્ટરનૂન સેશનમાં હોય છે, જેથી કરીને તમે એમાં લોંગ લેક્ચર લઈને અમે તમને વધારે ડીપની અંદર માહિતી પ્રોવાઈડ એટલે કે સમજાવી શકીએ છીએ, તમારા કોન્સેપ્ટને ક્લિયર કરાવી શકીએ છીએ. તો સન્ડે પણ ઘણી વખત લેક્ચરો હોય છે. તો તમે જોઈ શકો અમે 7 દિવસ તમને અભ્યાસ કરાવીએ છીએ. હું એવું નથી કહેતો કે હર સન્ડે હોય ભાઈ, હર સન્ડે હોય એવું હું કહેતો નથી. તો વિદ્યાર્થી મિત્રો આ ટોપર બેચનો ફાયદો પણ એ જ છે, કારણ કે આમાં તમારું સ્માર્ટ વર્ક થઈ ગયું, આમાં તમારું પરફેક્શન થઈ ગયું, તમારે રિવિઝન કઈ રીતના કરવું એ પણ તમને આઈડિયા આવી ગયો વિદ્યાર્થી મિત્રો. તમારું પ્લાનિંગ કમ્પ્લીટ છે. તમને એ પણ ખબર હશે વિદ્યાર્થી મિત્રો કે આવતીકાલે કયો ટોપિક ચાલવાનો, પરમદી કયો ટોપિક ચાલવાનો, એના પછી, કારણ કે એનું પહેલેથી લઈને છેલ્લા દિવસ સુધીનું પ્લાનિંગ ઓલરેડી તૈયાર હોય છે. તમારી પાસે એડવાન્સમાં તમે એપ્લિકેશનની અંદર જોશો તો તમને એડવાન્સની અંદર તમને ખ્યાલ આવશે ભાઈ આવતીકાલે આટલા વાગે આ સબ્જેક્ટનો લેક્ચર છે, એમાં આ ટોપિક ચાલવાનો છે. 3 દિવસ પછી આ સબ્જેક્ટનો લેક્ચર છે, માનો કે કેમેસ્ટ્રી છે તો કેમેસ્ટ્રીમાં ટોપિક ચાલવાનો છે. તમને ઓટોમેટિક ખ્યાલ રાખો, પ્લાનિંગ તૈયાર છે તો તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર રહેતી નથી. પણ આ બધું જ સાહેબ પરફેક્ટ છે. પણ સાહેબ અમને તો સિલેબસ બાબતે પણ હજુ અમે કન્ફ્યુઝનમાં છે. તો વિદ્યાર્થી મિત્રો એ કન્ફ્યુઝનને દૂર કરી દઈએ આપણે કે ભાઈ સિલેબસ જે છે, સિલેબસ કઈ રીતના હોય છે સાહેબ, પેપર પેટર્ન કઈ રીતના હોય છે, તો આ બાબતની માહિતી. સિલેબસ ભાઈ, સિલેબસ, તો સિલેબસની વાત કરીએ, કોના સિલેબસની સાહેબ? કેમેસ્ટ્રી. કેમેસ્ટ્રી સાહેબ, કયું કેમેસ્ટ્રી સાહેબ? સ્ટાન્ડર્ડ 12 TH. તો વિદ્યાર્થી મિત્રો હું તમને એક પોઈન્ટ સમજાવું. ભાઈ આપણે ચેપ્ટરની વાત કરીએ, ચેપ્ટર તો કેમેસ્ટ્રીની અંદર ટોટલ 1 થી લઈને 10 ચેપ્ટર છે. કેટલા ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો? 1 થી લઈને 10 ચેપ્ટર છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો 3 યુનિટની અંદર, કેટલા યુનિટની અંદર વિદ્યાર્થી મિત્રો? 3 યુનિટની અંદર ડિવાઈડ કરેલું છે. પહેલો યુનિટ, બીજો યુનિટ અને ત્રીજો યુનિટ. સાહેબ આ પહેલા યુનિટમાં કેટલા ચેપ્ટર? તો પહેલા યુનિટમાં સાહેબ 1 થી લઈને 3 ચેપ્ટર છે. બીજા યુનિટમાં કેટલા ચેપ્ટર સાહેબ? 4 અને 5 ચેપ્ટર, એટલે 4 થી 5 ચેપ્ટર. સાહેબ ત્રીજા યુનિટમાં કેટલા છે? 6 થી 10 ચેપ્ટર. ધ્યાન આપજો. હવે હું તમને એ પણ જણાવું છું એટલે તમારું પરફેક્શન કમ્પ્લીટ થઈ જાય વિદ્યાર્થી મિત્રો, કે આ 1 થી 3 ચેપ્ટર જે છે એ આપણા છે ફિઝિકલ કેમેસ્ટ્રી. કયું કેમેસ્ટ્રી છે વિદ્યાર્થી મિત્રો? ફિઝિકલ કેમેસ્ટ્રી. 4 અને 5 છે એ આપણું ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી છે, ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી. અને જ્યારે વિદ્યાર્થી મિત્રો આપણું 6 થી 10 ચેપ્ટર છે એ આપણું છે ઓર્ગેનિક કેમેસ્ટ્રી. ઓર્ગેનિક કેમેસ્ટ્રી એટલે કે જનરલ ઓર્ગેનિક કેમેસ્ટ્રી, એટલે કે GOC શબ્દ સાંભળ્યો હશે, જનરલ ઓર્ગેનિક કેમેસ્ટ્રી. તો 3 ભાગની અંદર વહેંચાયેલું છે આપણું ઓલરેડી કેમેસ્ટ્રી. તો ભાઈ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર 1 કયું છે, એક એક વસ્તુનો આપણે અભ્યાસ કરીએ જેથી કરીને કોઈ બાળકોને કાંઈ પ્રશ્ન જ ના રહે. અહીંયા હું લખું છું ચેપ્ટર
ઓકે, અને અહીંયા હું લખું છું એના નામ. ઓકે, અને વધારે મહત્વનું ઇમ્પોર્ટન્ટ એટલે હું સ્ટાર લખું છું. કયા ચેપ્ટરો મહત્વના ઇમ્પોર્ટન્ટ છે એ પણ તમને જણાવી દઉં. ભાઈ મારી પાસે છે ચેપ્ટર નંબર 1. ચેપ્ટર નંબર 1 આપણું છે દ્રાવણો. ઓકે, ચેપ્ટર નંબર 2 છે આપણું વિદ્યાર્થી મિત્રો વિદ્યુત રસાયણ વિજ્ઞાન. ઓકે, હમણાં એ સમજાવું શું આવે છે. ચેપ્ટર નંબર 3 મારી પાસે છે રાસાયણિક ગતિકી. રાસાયણિક ગતિકી. ઓકે, ચેપ્ટર 4 મારી પાસે છે ડી અને એફ વિભાગના તત્વો. ચેપ્ટર નંબર 5 મારી પાસે છે સવર્ગ સંયોજનો. સંયોજનો. ચેપ્ટર નંબર 6 મારી પાસે છે ચેપ્ટર નંબર 6 મારી પાસે છે આલ્ડીહાઇડ એટલે કે શું કહેવાય આપણે કહેવાય ને ચેપ્ટર નંબર 6 ની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે જો આપણે ધોરણ 10 ની અંદર અભ્યાસ કરી ગયા છીએ કે હેલો આલ્કેન હેલો એરિન સંયોજનો, તો આખું ચેપ્ટર એના ઉપર છે કે હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો. રેડી. ચેપ્ટર નંબર 7 આપણી પાસે છે આલ્કોહોલ. આ ધોરણ 10 માં ભણી ગયા છે હોય આપણે, યાદ જ છે કે નથી યાદ? હા સાહેબ યાદ જ છે. આલ્કોહોલ, રેડી, કાર્બોક્સિલિક એસિડ, પછી આપણે ઈથર તો નથી ભણ્યા, આલ્કોહોલ ભણી ગયા, આલ્ડીહાઇડ ભણી ગયા છીએ, ઈથર ભણી ગયા છીએ, ફિનોલ વિશેની ચર્ચા આપણે નથી કરી, નો ડાઉટ આપણે અહીંયા અત્યારે આવશે. પણ હા, 9માની અંદર ધોરણ 9 ની અંદર આપણે ચોક્કસ પ્રમાણે આ બાબતની ચર્ચા કરી ગયા છીએ. ત્યારબાદ આપણે બધાને ખબર છે એમાઇન સંયોજનો વિશેનો પણ આપણે વિદ્યાર્થી મિત્રો શું કરી ગયા છીએ? અભ્યાસ કરી ગયા છે. ખ્યાલ આવે છે? હા કે ના? એમાઇન સંયોજનોનો પણ આપણે અભ્યાસ કરીએ, બધું આમાં આવવાનું છે. આલ્કોહોલ છે, પછી ફિનોલની ચર્ચા નથી કરી આપણે, એ આપણે નથી આવ્યું, પણ 11મા ધોરણની અંદર આવી ગયું છે આલ્કોહોલ, ફિનોલ અને ઈથર સંયોજનો. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો 8મું ચેપ્ટર. તો 8મું ચેપ્ટર આપણા માટે ખૂબ મહત્વનું છે. શા માટે સાહેબ 8મું ચેપ્ટર આપણા માટે ખૂબ મહત્વનું છે? કારણ કે વિદ્યાર્થી મિત્રો જે 8મું ચેપ્ટર આપણી પાસે છે એ 8મું ચેપ્ટર છે આપણી પાસે આલ્ડીહાઇડ એટલે કે CHO સમૂહ, ક્રિટોન, COO એટલે કે ડબલ બંધ O સમૂહ, આલ્ડીહાઇડ, ક્રિટોન અને કાર્બોક્સિલિક એસિડ એટલે કે COOH સમૂહના સંયોજનો. એટલે કે લખી શકાય આપણી પાસે આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડના સંયોજનો. ત્યારબાદ વાત કરીએ 9મું એમાઇન્ડ સંયોજનો. એમાઇન સંયોજનો. અને 10મું જે છે એ છે વિદ્યાર્થી મિત્રો જૈવિક અણુઓ. જૈવિક અણુઓ. હવે દરેક ચેપ્ટર વિશેની આપણે ચર્ચા કરીએ એટલે તમને ખબર પડશે. દ્રાવણ એટલે કે એક પ્રકારનું વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન જે આપણા માટે ખૂબ મહત્વનું છે. ત્યારબાદ વિદ્યુત રસાયણ વિજ્ઞાન એ પણ ખૂબ મહત્વનું છે. ત્યારબાદ રાસાયણિક ગતિકી એ પણ ખૂબ મહત્વનું. આ ફિઝિકલ કેમેસ્ટ્રી છે, આમાં દાખલા પણ આવશે. રેડી? 4 ગુણમાં પૂછાશે. કેટલા ગુણમાં પૂછાય છે વિદ્યાર્થી મિત્રો? 4 ગુણની અંદર તમને આમાંથી દાખલા પૂછાય છે ને થિયરી પૂછે, આપણા માટે મહત્વનું છે. ખ્યાલ આવે છે? ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ હેલો આલ્કેન પણ આપણા માટે ખૂબ મહત્વનું છે. એમાઇન્ડ સંયોજનો પણ વિદ્યાર્થી મિત્રો આપણા માટે ખૂબ મહત્વનું ચેપ્ટર છે. આલ્ડીહાઇડ, ક્રિટોન અને કાર્બોક્સિલિક એસિડ પણ આપણા માટે આ ચેપ્ટરો આપણા માટે ખૂબ મહત્વના છે. પણ આમાંથી આ જે 5 ચેપ્ટર છે અને આ જે 5 ચેપ્ટર છે, હવે તમને જોજો આમાં ફિઝિકલ કેમેસ્ટ્રી અને વિદ્યાર્થી મિત્રો ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રીનો જેટલો ગુણભાર, આનો ગુણભાર વિદ્યાર્થી મિત્રો આમ જોવા જાવ તો 50% જેટલો, અને આ એકલાનો ગુણભાર 50% જેટલો છે. તો તમને એવો પ્રશ્ન થાય સાહેબ હું ખાલી ઓર્ગેનિક કેમેસ્ટ્રી કરી નાખું તો મારે તો કમ્પ્લીટ થઈ જાય? અરે મારા વાલીડા, ઓર્ગેનિક કેમેસ્ટ્રી સાહેબ અઘરું છે તો હું કરી નાખું? નહીં. તો ભાઈ ફિઝિકલ કેમેસ્ટ્રી અને ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રીને તો કમ્પ્લીટ કરી નાખ તો તારું એ તો સોલ્વ થઈ ગયું. પછી તું આમાં લડ ને ભાઈ.
ખ્યાલ આવે છે શું કહેવા માંગુ છું? કારણ કે આ બે થાય છે, એનો આનો એકલો થાય છે, પણ વિદ્યાર્થી મિત્રો કેમેસ્ટ્રી ઈઝી છે, પણ લોકોએ મગજની અંદર ફિટ કરી દીધું છે માત્ર ને માત્ર ટાઈમ મેનેજમેન્ટ આપણી પાસે નથી. તો એ ટાઈમ મેનેજમેન્ટને સાહેબ કઈ રીતના કમ્પ્લીટ કરવું, તો આપણે એનો પણ અભ્યાસ કરીએ. ટાઈમ મેનેજમેન્ટ ઓકે કઈ રીતના, એટલે કે ભાઈ શિડ્યુલ ટાઈમ બાબતે ટાઈમ મેનેજમેન્ટ આપણા માટે સૌથી અગત્યનું છે ભાઈ. ટાઈમ મેનેજમેન્ટ કઈ રીતના, તો ટાઈમ મેનેજમેન્ટ માટે ભાઈ વિદ્યાર્થી મિત્રો હું સૌથી પહેલા કહું છું કે 15:45 પહેલા દિવસે સ્ટાર્ટિંગ જ્યાંથી તમે કરો એ તમારું આવશે 45 મિનિટ, ગેપ 15 મિનિટ, ગેપ 45 મિનિટ, ગેપ 15 મિનિટ. સાહેબ આ શું છે? 45 મિનિટ શું છે, 15 મિનિટ શું છે, 45 મિનિટ શું છે, 15 મિનિટ શું છે? સાહેબ આમાં અમારે કઈ રીતના કરવું? તો વિદ્યાર્થી મિત્રો હું તમને જણાવી દઉં, જ્યાં પહેલી 45 મિનિટ છે એમાં તમારે ઈઝી સબ્જેક્ટને પકડવાનો છે, ઈઝી ટોપિક લેવાનો. સબ્જેક્ટ શું? ઈઝી ટોપિક. ખ્યાલ આવે છે? ત્યારબાદની 15 મિનિટ જે છે એમાં તમારે વિદ્યાર્થી મિત્રો ફ્રેશ થવાનું છે. શું થવાનું છે ભાઈ? ફ્રેશ. હવે ફ્રેશ થવા માટે વિદ્યાર્થી મિત્રો તમારે માનો કે એક્ઝામ્પલ લઈ લે 8 થી 9 મિનિટ વહી ગઈ, તો હજી તમારી પાસે વિદ્યાર્થી મિત્રો 6 મિનિટ વધે છે. તો આ 6 મિનિટની અંદર તમે જે 45 મિનિટમાં જે વાંચન કર્યું છે એને શું કરવાનું? એ એટલે આંખને શું કરવાની? ક્લોઝ કરીને યાદ કરવાનું, યાદ કરવું. ખ્યાલ આવે છે? કેટલું યાદ રહ્યું તમને ઓટોમેટિક આઈડિયા આવી જશે. પાછી 45 મિનિટ જે છે એમાં તમારે હાર્ડ ટોપિક પકડવાનો. કેવો ટોપિક પકડવાનો વિદ્યાર્થી મિત્રો? હાર્ડ ટોપિક. અને પાછીની 15 મિનિટમાં ફ્રેશ થવાની જરૂર નથી. તો આ 15 મિનિટમાં પહેલી એટલે કે ફર્સ્ટ 45 મિનિટ અને સેકન્ડ 45 મિનિટમાં જે કાંઈ તમે રીડિંગ કર્યું છે, એટલે કે તમે જે વાંચ્યું છે, રીડિંગ જે કાંઈ કર્યું છે એને વિદ્યાર્થી મિત્રો એને ક્લોઝ કરીને શું કરવું વિદ્યાર્થી મિત્રો? યાદ કરવું. એટલે તમારું વિદ્યાર્થી મિત્રો બંને ટોપિક અહીંયા તમારા ક્લિયર થઈ જશે. હવે માનો કે આ એક સેશન 2 કલાકનો એક સેશન થયો. હવે તમને એવું થાય છે ફ્રેશ થવામાં શું કરવું? મેઇન પોઈન્ટ અહીંયા જ છે. વિદ્યાર્થી મિત્રો સૌથી વધારે ભૂલ કરે છે અહીંયા જ કરે છે. આ 15 મિનિટની અંદર તમે ફ્રેશ થવા માટે તમારે મોબાઈલ છે, ટીવી છે એવું વસ્તુ હાથમાં લેવાની નથી. હા, મોબાઈલમાં તમે તમારા લેક્ચર જોવો હોય તો લઈ, પણ રીલ્સ જોવાનો ઉપયોગ કરવો નહીં. એટલે કે હું એમ ઘણા વિચારે હાલો ને ભાઈ ફ્રેશ થવાનું છે તો હું 7 નિભાના સાથિયા જોઈ લો, એ રિશ્તા ક્યાં કહેલાતા છે હું ચેક કરી લો. ભાઈ નહીં, અહીંયા તમારે રીલ્સ છે, હેડી ટીવી છે, આનો ઉપયોગ કરવાનો નથી. હું તો એવું કહું છું 8 થી 9 મિનિટ ફ્રેશ થઈ ગયા, સમય વધે છે, તમે ચાલી આવો. હેડી ફ્રેશ થવા માટે ચાલી આવો અથવા ધાબા ઉપર જઈ આવો, અગાસી ઉપર તમે જઈ આવો, તો એ વસ્તુ રીતે તમારું માઇન્ડ ફ્રેશ થશે. અથવા થોડુંક નાસ્તો કરી લો. ખ્યાલ આવે છે? ફ્રેશ થવામાં રીલ્સ. કારણ કે તમને હું એક્ઝામ્પલ આપું, તમને પ્રોપર ખ્યાલ આવશે. આપણું મગજ પણ એ રીતના છે. તમારી ઘરે જે પંખો અત્યારે ચાલુ છે એ પંખાની સ્વિચ બંધ કરશો, પંખો સીધો બંધ થતો નથી, ધીમે 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 સ્ટોપ થાય છે. ચાલુ કરો છો સીધો ફાસ્ટ ચાલુ નથી થતો, ધીમે 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 ચાલુ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો તમે રીલ્સ જોશો ને પાછું વાંચવા બેસશો તો રીલ્સ ના જે કાંઈ કણો છે એ આપણા મગજની અંદર હજુ ચાલુ હશે. એટલે અડધી કલાક સુધી તમારા મગજની અંદર એ ચાલશે. એને કારણે અડધી કલાક થયો આમાં તમારું રીડિંગ કાર્ય તમારું 0 થઈ જશે. તમે પ્રોપર વાંચન કરી શકશો નહીં. તો આ આપણા માટે સૌથી મહત્વનું છે ભાઈ. આ ટાઈમ મેનેજમેન્ટ આ દુનિયામાં જે વ્યક્તિ શીખી જશે ને એ કોઈ દિવસ કોઈ વસ્તુમાં પાછળ પડતો નથી. એ પોતાના ગોલ સુધી, પોતાનો ગોલ સુધી રમતા રમતા પહોંચે છે, રમતા રમતા પસાર કરે છે અને પોતાના માતા પિતાના સપનાને શું કરી શકે? સાકાર કરી શકે, જો તમે ટાઈમ મેનેજમેન્ટ શીખી જાઓ તો. અને એના માટે પહેલા જ ઓલરેડી 1 ડે થી શરૂઆત કરવી, 1 ડે થી શરૂઆત કરવી. ઘણા વિદ્યાર્થી મિત્રોના મગજમાં એવું હશે હાલો ને સરે સમજાવ્યું કાલથી સ્ટાર્ટઅપ કરશું. એટલે કાલ આવે ને એમ કે હાલ ને હજી તો ક્યાં હજી શરૂઆત થઈ છે ને, હજી ક્યાં એટલું બધું ઇમ્પોર્ટન્ટ હોય. ભાઈ
પહેલેથી જ ઇમ્પોર્ટન્ટ છે સાયન્સ. કારણ કે આ સાયન્સમાં તમારું ધોરણ 12 વર્ષ છે, 12મું વર્ષ છે, મીન્સ કે આમ જોવા જાવ તો તમારું ધોરણ 12 છે ને તમારી લાઈફનું પગથિયું છે. આ તમારી લાઈફની શરૂઆત આ વર્ષથી થાય છે ને પહેલા દિવસથી થશે. કારણ કે તમારું રિઝલ્ટ જે આવશે ને એ તમારી કોલેજ ચોઇસ થશે કે કઈ કોલેજ મળશે, ગવર્મેન્ટ કોલેજ મળશે કે પ્રાઇવેટ કોલેજ મળશે, કેવી કોલેજ મળશે, નામાંકિત કોલેજની અંદર એડમિશન મળશે કે સાવ છેલ્લા નંબરની કોલેજમાં એડમિશન મળશે, મધ્યમ નંબરની કોલેજમાં એડમિશન મળશે, કઈ કોલેજમાં પ્લેસમેન્ટમાં આવશે, સારું રિઝલ્ટ હશે તો પ્લેસમેન્ટવાળી કોલેજ તમને પ્રોવાઈડ થશે. સારા એવા ડિગ્રીની અંદર, સારી એવી કોલેજની અંદર તમારું એડમિશન મળે, જેનાથી ઘણી કોલેજો તો એવી હોય કે એનાથી માત્ર ને માત્ર વિદ્યાર્થી મિત્રોનું રિઝલ્ટ કાફી છે. તમારું ઘણી જગ્યાએ માનો કે એવી કોલેજની અંદર તમને એડમિશન મળ્યું હોય અને તમે એ જગ્યાએ જાઓ અને ખાલી તમારું રિઝલ્ટ મૂકો ને તો પણ સામેવાળા વ્યક્તિને આઈડિયા આવી જાય કે આની પાસે કેટલું પરફોર્મન્સ છે. એટલે ટાઈમ મેનેજમેન્ટ આપણા માટે પણ ખૂબ મહત્વનું છે. એટલા માટે મેં તમને કીધું 45-15 ના ટાર્ગેટથી ફર્સ્ટ ડે થી ચાલુ કરો તો તમારો ગોલ રમતા રમતા એચીવ થશે અને તમે તમારા માતા પિતાના સપનાને સાકાર કરી શકશો. તો ખાસ કરીને આ બાબતને ધ્યાનમાં લેવી વિદ્યાર્થી મિત્રો. આપણે જોયું ભાઈ ટોટલ સિલેબસની અંદરની વાત કરી નાખી. સ્ક્રીનશોટ લેવો હોય તો વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ લઈ લેજો જેથી કરીને તમને પણ આઈડિયા આવે. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો ટાઈમ મેનેજમેન્ટ. હવે તમારે વિદ્યાર્થી મિત્રો સૌથી મહત્વની વાત છે આપણી જે એક્ઝામ પેટર્ન. હવે એક્ઝામ પેટર્ન કેવું છે તો કોમન છે, બધાને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો, છતાં પણ હું અહીં એક્ઝામ પેટર્નની વાત કરું. શેના બાબતે વાત કરું છું? એક્ઝામ બાબતે. ઓકે, તો એક્ઝામ બાબતે પણ વિદ્યાર્થી મિત્રો ખાસ કાળજી રાખવી. એમ આપણે બે પાર્ટની અંદર પરીક્ષા આવશે કે પાર્ટ એ અને બીજું આવશે વિદ્યાર્થી મિત્રો પાર્ટ બી. હવે પાર્ટ એ છે એ ટોટલ 50 ગુણનો હશે. હવે 50 ગુણમાં શું આવશે? માત્ર ને માત્ર વિદ્યાર્થી મિત્રો MCQ આવશે. અને જ્યારે પાર્ટ બી છે એ વિદ્યાર્થી મિત્રો કેટલા ગુણનો આવશે? વિદ્યાર્થી મિત્રો 50 ગુણનો. એમાં તમારે 3 સેક્શન આવશે. સેક્શન એ, સેક્શન બી અને વિદ્યાર્થી મિત્રો સેક્શન સી. ઓકે, સેક્શન એ છે એ 2 ગુણના હશે, સેક્શન બી છે એ 3 ગુણના ક્વેશ્ચનો હશે અને સેક્શન ડી જે છે એ વિદ્યાર્થી મિત્રો 4 ગુણના ક્વેશ્ચનો હશે. હા, ટેન્શન લેવાની જરૂર નથી. મગજમાં હશે કે સાહેબ જનરલ વિકલ્પ મળશે. હા, વિકલ્પ મળશે. તમારે 8 ક્વેશ્ચનમાંથી 5 ક્વેશ્ચન લખવાના હશે, 9 માંથી તમારે 6 લખવાના હશે, રેડી 13 માંથી તમારે 8 9 લખવાના હશે. રેડી એવી રીતના વિદ્યાર્થી મિત્રો તમને જનરલ વિકલ્પ પણ મળે છે. આ સેક્શન એ એટલે પાર્ટ એ 50 ગુણ, પાર્ટ બી 50 ગુણ, એમ તમારું ટોટલ કેટલા ગુણનું થશે વિદ્યાર્થી મિત્રો? 100 ગુણનું. તો ઘણા વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન હશે સાહેબ 100 ગુણનું થયું તો કેમેસ્ટ્રી પ્રેક્ટિકલ આવે એ કેટલા ગુણનું આવે? વિદ્યાર્થી મિત્રો કેમેસ્ટ્રીનું જે પ્રેક્ટિકલની એક્ઝામ તમે દેવા જશો તો કેમેસ્ટ્રીમાં જે પ્રેક્ટિકલ એક્ઝામ છે એ વિદ્યાર્થી મિત્રો 50 ગુણ આવશે. કેટલા ગુણની પ્રેક્ટિકલ એક્ઝામ હશે? 50 ગુણ. હા, એમાં પણ પાસ થવું જરૂરી છે. એમાં ફેલ થશો ને તમે માનો કે આ જે લેખિત રાઇટિંગ એક્ઝામ જે છે એમાં તમે માનો કે 100 માંથી 100 લાવશો અને પ્રેક્ટિકલમાં ફેલ થયા છો, તમે ફેલ જ ગણાશો. તમે ફેલ જ ગણાશો. એવું ન વિચારતા ભાઈ પ્રેક્ટિકલમાં જે થવું હોય થાય, હું તો રાઇટિંગમાં 100 માંથી 100 લાવીશ તો હું પાસ થઈ ગયો. નહીં, પ્રેક્ટિકલ પણ તમારા માટે એટલી જ મહત્વની એક્ઝામ છે. તો વિદ્યાર્થી મિત્રો તો અહીંયા તમને પહેલા ડે થી લઈને લાસ્ટ ડે સુધી કઈ રીતના સ્માર્ટ વર્ક કરવું, કઈ રીતના સેલ્ફ સ્ટડી કરવી, કઈ રીતના રિવિઝન કરવું, કઈ રીતના ટાઈમ મેનેજમેન્ટ કરવું, કઈ રીતના રીડિંગ કાર્ય કરવું, એક્ઝામ પેટર્ન શું આવે છે, સિલેબસમાં કેમેસ્ટ્રીના સિલેબસમાં કેટલા ચેપ્ટર છે, એમાં કેટલા ડિપાર્ટમેન્ટ પડે છે કે ફિઝિકલ કેમેસ્ટ્રી, ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી, ઓર્ગેનિક કેમેસ્ટ્રી, એમાં કોના ગુણભાર કેટલા છે, કયા ચેપ્ટરો મારા માટે મહત્વના છે, દરેક બાબતની આપણે આજના આ લેક્ચરની અંદર ચર્ચા કરી છે. વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને આ વિડીયો તમારા માટે ખૂબ મહત્વનો છે. તમને પણ આ વિડીયો કેવો લાગ્યો એ ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો. એટલા માટે જ કહેવાય છે કેમેસ્ટ્રીના ચેમ્પિયનો. કારણ કે જો તમે કેમેસ્ટ્રીમાં કનેક્શન કરશો તો તમે ઓટોમેટિક રિઝલ્ટમાં તમારું પરફોર્મન્સ જોવા મળશે. એટલે કે રિઝલ્ટ તમારું પરફેક્ટ બનશે અને જ્યારે રિઝલ્ટ પરફેક્ટ બની જાય રેડી અને જ્યારે રિઝલ્ટ આવે અને એ રિઝલ્ટ જ્યારે મમ્મી પપ્પાના હાથમાં આપણે આપતા હોય ત્યારે એ માહોલ આપણે કંઈક અલગ પ્રકારનો જોવા મળે છે. તો થેન્ક યુ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી રાખીએ છીએ. ફરી પાછા આવી જ ઇન્ફોર્મેશન સાથે નવા
લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, જય કેમેસ્ટ્રી.